ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। ધાર્મિક સંસ્થામાં સત્તા મેળવવા કેવા કેવા તમાશા થતા હોય છે તેનું વરવું ઉદાહરણ સામે આવ્યું છે। ગઢડાના ગોપીનાથ મંદિર ટ્રસ્ટ પર સત્તા મેળવવા દેવપક્ષ અને આચાર્ય પક્ષ ફરી એકવાર આમને સામને આવી ચૂક્યા છે। આચાર્ય પક્ષના એસપી સ્વામીએ પ્રેસ કોન્ફરન્સમાં આજે એક વિડીયો જાહેર કર્યો। એસપી સ્વામી જાહેર કરેલા વિડીયોમાં દેવપક્ષના સ્વામીઓની સાથે સ્થાનિક ડીવાયએસપી નકુમ નજરે પડી રહ્યા છે। નકુમ આ વિડીયોમાં કાનૂન વ્યવસ્થા માટે પણ નિમ્ન કક્ષાના શબ્દોનો ઉપયોગ કરતા નજરે પડે છે। સાથે જ એક સંત તો પોલીસ અધિકારીની બદલીઓ પોતાના ઇશારે થતી હોવાનો દાવો કરતા નજરે પડી રહ્યા છે। વિડીયો સાચો છે કે ખોટો તેની એબીપી અસ્મિતા કોઈ પુષ્ટિ નથી કરતું। જોકે આ વિડીયો મુદ્દે પ્રતિક્રિયા મેળવવા ડીવાયએસપી નકુમને અનેક વખત એબીપી અસ્મિતાએ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમની પ્રતિક્રિયા ન આવી। નકુમ અને અન્ય પોલીસ અધિકારી એવા તો શબ્દો વાપરે છે જેને પ્રસારિત કરવા શક્ય નથી, એટલે જ્યાં શબ્દોનો ઉલ્લેખ થાય છે ત્યાં અમે તે શબ્દોને મ્યુટ કર્યા છે। ફરી એકવાર જણાવી દઈએ કે આ વિડીયો એસપી સ્વામીએ જાહેર કર્યો છે। સાંભળીએ એસપી સ્વામીએ જાહેર કરેલા વિડીયોમાં કેટલું અને શું વાંધાજનક છે। તો ડીવાયએસપી નકુમની દબંગાઈના દ્રશ્યો જોઈએ। મારો સ્વભાવ પ્રમાણે હું બરોબર કેટલા ગુના આ બધા કઈ ઓછી ના એસપી સ્વામી બધા કેટલા સહમતી નથી ને ખોટા મારો સ્વભાવ પ્રમાણે હું બરોબર કશું ના તમને આવે આ તો ગુરુજી આપણે ટેકનિકલ બધું હેન્ડલ કરી દે ના કરે તો સાહેબો શિષ્ય કે હું અડધો થઈ ગયો છું કાનૂની લડતમાં, મને અડધો કરી દીધો છે।